ડભોઈના તીર્થક્ષેત્ર કરનાળીના નર્મદા કાંઠે ગંગા દશેરા પર્વ નિમિત્તે ગાયિકા અનુરાધા પૌડવાલે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। ડભોઈના તીર્થસ્થાન કરનાળીના નર્મદા કાંઠે ગંગા દશેરા પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આ ગંગા દશેરાના સમાપન સમારોહ નિમિત્તે ભાજપના અગ્રણી અને કુબેર ભંડારીના ટ્રસ્ટી પરિંદુ ભગત, તેમના પત્ની તથા સાંસદ જશુભાઈ રાઠવા, માં રેવા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યા, મહંત દિનેશ ગિરીજી, મહંત નંદ ગિરીજી અને નગરના ભાવિક ભક્તો દ્વારા માં નર્મદા અને ગંગા મૈયાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। કાયિક, વાચિક અને માનસિક રીતે થતા પાપ દોષોમાંથી મનુષ્યને મુક્તિ આપનારું હોય સમાપન દિવસે સંતો, મહંતો, અગ્રણીઓ, આગેવાનો અને ભાવિક ભક્તોએ ધાર્મિક કાર્યક્રમો તેમજ દિવ્ય આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી। ત્યારે આ ગંગા દશેરા પર્વ પર ગાયિકા અનુરાધા પૌડવાલ સહિત મહાનુભાવોએ પણ પૂજન અર્ચન કર્યું હતું। થોડુંક જાણીએ અને સાથે સાથે માં ભગવતી નર્મદાજીનું મહાત્મ્ય પણ ગ્રામે વા યદિ વારણ્યે પુણ્યા સર્વત્ર નર। એટલે આપણે તો અહીંયા અસ્થિ વિસર્જનનો પણ બહુ આપણે તો અહીંયા તન મન અને 3 વખત આચમનની ક્રિયા આપણે કરીશું। રીમ કેશવાય નમઃ, રીમ નારાયણાય નમઃ, પદ્મનાભાય નમઃ, રીમ દામોદરાય નમઃ, રીમ સંકર્ષણાય નમઃ, રીમ વાસુ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં। મે સંકટે દૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે। શુક્લાંબરધરં વિષ્ણું શશિવર્ણં ચતુર્ભુજં નવદनं ध्याये सर्वविघ्नोपशान्तये। સર્વકાર્યાર્થ સિદ્ધયે સાક્ષાત જલમાદાયો આચમનીમાં જોડે રાખીશું। નમો ભગવતે પુરુષાય ઓમ વિશ્વેશ્વરીં જગદ્ધાત્રીં સૃષ્ટો સૃષ્ટિરૂપા સ્થિતિરૂપાય પાલને રૂપાંતે જગતસ્ય જગન્મયે વિદ્યા મહામાયા મહામેધા। વસ્ત્રોપવસ્ત્રાર્થે મહાવસ્ત્રં સમર્પયામિ, અર્પણ કરી દઈએ। जन्मनि जन्मनि विशेषार्घ्यं समर्पयामि। पंकजं नमामि देवी नर्मदे वनं दीन दिव्य संप्रदाय। दशहरे की बहुत बहुत शुभकामनाएं। आज यहाँ करनाली में हम माँ नर्मदा की आरती करने और पूजा करने हम सभी इकट्ठे हुए हैं। इस बहुत ही अलौकिक दिन का लाभ हमें मिला है, अवसर मिला है, उसके लिए मैं यहाँ के सभी व्यवस्थापकों की बहुत ही आभारी हूँ। यहाँ दर्शन मात्र से जो आदमी इंसान तर जाता है माँ नर्मदा के, तो उनके माँ नर्मदा के चरणों में लाख लाख प्रणाम। आप यहाँ पे आए, कैसा लगा आपको? ये आज का बहुत ही पावन दिन है, बहुत अच्छा लगा मुझे और बहुत ही पवित्र सा आज मतलब पूजा हुई है, पवित्र सी पूजा हुई है, पवित्र आरती हुई है। आज गंगा दशहरा पर्वना अंतिम दिवसे माँ नर्मदा मैयानी आरती करवानो एक पावन अवसर मळ्यो छे, त्यारे आजना शुभ अवसरे
આદરણીય પરિંદુ ભગતજી અને સન્માનીય અનુરાધા પોડવાલજી અને આ ધરોહરના એવા સંતગણની વિશેષ ઉપસ્થિતિમાં અમને આ આરતીનો એક અવસર પ્રદાન થયું છે, ત્યારે હું માના પ્રણામ કરું છું, વંદન કરું છું અને વિનંતી કરું છું કે સમગ્ર ભારત દેશને વિકસિત ભારત બનાવે અને આ સમગ્ર દેશ સોળે કળાએ ખીલે એવી એક વિનંતી કરું છું. અને અમને પણ આજે અહીંયા ઉપસ્થિત રહેવાનો એક અનેરો આનંદ મળ્યો છે. ત્યારે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મા ગંગાની અંદર સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય, પરંતુ મા નર્મદાજીના માત્ર દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે અમે આજના શુભ દિવસે અમે સૌને શુભેચ્છા પાઠવીએ છીએ અને અહીંયા શુભકામના પાઠવીએ છીએ અને પોતાના જીવનને ધન્યતા અનુભવીએ છીએ.